ગુજરાતના તમામ યુવાનોને મારા નમસ્કાર. હું ઈશુદાન ગઢવી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, નીટની પરીક્ષા પેપર લીકના મામલે જંતર મંતર ઉપર લાખો જેનજી યુવાનો એકઠા થયા. એમના ઉપર બર્બરતાપૂર્વક લાઠીચાર્જ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું અને મહિલાઓ, માતા, બહેનો, દીકરીઓ અને નવયુવાનો ઉપર જાણે આતંકવાદી હોય એવી રીતે બર્બરતાપૂર્વક ભાજપની પોલીસે લાઠીચાર્જ કર્યો, અત્યાચાર કર્યો છે. કેટલા યુવાનોના મને ફોન આવ્યા કે અમે ત્યાં જવા માંગીએ છીએ, જઈ નથી શકતા, પહોંચી નથી શકતા. મિત્રો, બધાને લાગણીઓ છે. ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ થયા છે, સ્વયંભૂ. કેટલી કોલેજોમાં વિરોધ થયા છે. ત્યારે મને એક વિચાર આવ્યો, એ કોઈ પાર્ટી તરીકે નહીં પરંતુ એક માનવતાની દૃષ્ટિએ, એક સંવેદનશીલ આપણે વ્યક્તિઓ છીએ, તો બધા જંતર મંતરે જઈ નથી શકતા. વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓને એમ થાય છે કે અમારા માટે લડે છે, કોઈ બેસે છે, લાઠીઓ ખાય છે. તો મિત્રો, શું કરી શકીએ આપણે? તો મિત્રો, હું આપને એક આહ્વાન કરું છું. ગુજરાતના જૈનજીને, ગુજરાતના યુવાનોને, યુવક યુવતીઓને આહ્વાન કરું છું કે 23 તારીખે તમે પરમ દિવસે જ્યારે કોલેજે જાઓ, સ્કૂલે જાઓ, ત્યારે મારી વિનંતી છે કે એમના સમર્થનમાં જંતર મંતર પર જે લાઠીચાર્જ થયો છે ને એમને સપોર્ટ મળી રહે. આપણે અંદરથી ખુશ થાય કે ભાઈ કંઈક તો અમે કર્યું, માનવતાની દૃષ્ટિએ કર્યું. તો એ માટે એમના સમર્થનમાં બ્લેક કપડાં પહેરીને અથવા તો કાળી પટ્ટી ધારણ કરીને તમે કોલેજો જાઓ એવી હું વિનંતી કરું છું, જેથી કરીને લાખો જે યુવાનોએ લાઠીચાર્જ ખાધી છે અથવા તો બેઠા છે એમને ગુજરાતના જૈનજી પણ સાથે છે, ગુજરાતના યુવાનો પણ સાથે છે, અન્યાય અને અત્યાચારની ખિલાફ છે, એ સાબિત થાય એ માટે હું આપ સૌને વિનંતી કરું છું કે કોલેજે તમે જાઓ ત્યારે કાળા કપડાં પહેરીને અથવા તો કાળી પટ્ટી ધારણ કરીને જાઓ એવી મારી નમ્ર વિનંતી છે.